વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે। ફતેગંજ બ્રિજ પર 10 વાહનો વચ્ચે ટક્કર થઈ છે। અકસ્માતને પગલે બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। વાહનો એકબીજા સાથે અથડાતા મોટું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। ભારે અકસ્માતમાં જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। પોલીસે ટ્રાફિક હળવો કરાવી અને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો છે। બસ ઓવરસ્પીડમાં હોવાના કારણે કાર ચાલકે જે પ્રમાણે આરોપ લગાવ્યો છે કે બસ ઓવરસ્પીડમાં હતી। જે પ્રમાણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। વડોદરામાં એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ અકસ્માતના સમાચાર સામે આવ્યા। આ અકસ્માત જે પ્રમાણે સર્જાયો છે, મોટા પ્રકારના વાહનો જે છે મોટા એક સાથે અથડાયા છે। 10 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। સદનસીબે કોઈ રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। અકસ્માત જે પ્રમાણે સર્જાયો છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી છે અને ત્યારબાદ ટ્રાફિક ફરીથી શરૂ કરાવવામાં આવ્યો છે। જો કે ભારે આ અકસ્માત સર્જાયો છે, એક સાથે 10 જેટલા વાહનો અથડાયા। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, વરસાદ વચ્ચે આ અકસ્માત સર્જાયો, શું વધુ માહિતી? જો વડોદરામાં આજથી વરસાદની શરૂઆત થઈ છે। સવારથી જ વાદળિયું વાતાવરણ છે અને સવારથી ઘણા બધા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે। આજે સવારે ફતેગંજ બ્રિજ પર આ રીતનો એક અકસ્માત સર્જાયો હતો। એક એસટી બસ અને તેની પાછળ આવતી કાર બીજા સાથે પહેલા અથડાયા અને ત્યારબાદ અકસ્માતોની આખી વણઝાર લાગી ગઈ। એક પછી એક 10 વાહનો એકબીજા સાથે અથડાયા। જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ, પરંતુ એક સાથે 10 વાહનો અથડાતાની સાથે જ ભારે ટ્રાફિક જામ થઈ ગયો, વાહનોને પણ નુકસાન થયું। પરંતુ જે રીતે વરસાદની શરૂઆત થઈ તેને કારણે વાહન ચાલકોની જે વિઝિબિલિટી છે એમાં પ્રોબ્લેમ આવ્યો અને તેને કારણે આ અકસ્માત થયો હતો। પોલીસ તાત્કાલિક ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી હતી। વાહનોને ખસેડીને જે ટ્રાફિક છે હવે પૂર્વવત કરવામાં આવ્યો છે। પરંતુ એક તબક્કે જ્યારે આ એક સાથે 10 વાહનો એક પછી એક અથડાયા ત્યારે અફરાતફરી જેવો માહોલ હતો, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। તમામ વાહનોને હટાવી લઈને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે। બિલકુલ અમિત, અને વાહનોને નુકસાન થયું હોય તે પ્રમાણે સ્પષ્ટપણે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પોલીસનું શું કહેવું છે આ બાબતે? જો વાહનોને નુકસાન થયું છે, પરંતુ આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે આમાં કોઈ પણ વાહન ચાલકને કોઈ ઈજા નથી પહોંચી। એક બસ પણ આમાં હતી, બસમાં પેસેન્જર્સ પણ સવાર હતા, એસટી બસ હતી, તો તેમાં પણ લોકોને ઈજા નથી થઈ। એક મોટી રાહતની વાત છે। જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે તેને હવે ખસેડી ત્યાંથી લેવામાં આવ્યા છે, પરંતુ મોટી રાહતની વાત છે એ છે કે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચી। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ મોટું આ અકસ્માત સર્જાયો છે કારણ કે એક સાથે 10 જેટલા વાહનો અથડાયા। ગાડીઓ પેલું શાંતિથી ટ્રાફિક જામ હશે એટલે ઊભા હતા અને સડનલી તમે પાછળ જે મહારાષ્ટ્ર પાસિંગવાળી જે તમે ગાડી જોઈ શકો છો તે બસ છે, એ બસનું ઇમ્પેક્ટ એટલો જ ખરાબ હતો કે એની જે બલેનો પહેલાં કાર અથાડી, બલેનોથી ગ્રાન્ડ વિટારા આવી, ગ્રાન્ડ વિટારાથી આ ટેમ્પો આવ્યો, ટેમ્પોએ મારી ગાડીને સાઈડ પર હટાવીને વચ્ચે અંદર ઘૂસી ગયેલો છે। એટલે ઇમ્પેક્ટ જોઈ લો, ચોથી ગાડીની પથારી ફેરવી છે એને। એ તો સાહેબ એ તો એવું જ હોય ને, હવે બ્રેક ના વાગી એટલે કે બ્રેક વાગી નહીં કે બ્રેક હતી જ નહીં, પહેલાં એ ચેક કરાવો ને બસની સ્પીડ કેમ હશે આટલી, એ છે કોઈ સિસ્ટમ આ સરકાર પાસે તો એ ચેક કરાવી લો પહેલાં।